એન્ટરટેનમેન્ટ આ જૂનું થઈ ગયું. નવું ટ્રેન્ડ છે એઆઈ. જ્યાં જોવો ત્યાં એઆઈ. સવારથી ઉઠીને સાંજ સુધી એક જ વસ્તુ નવું ટ્રેન્ડિંગ છે એઆઈ. રીલ્સ હોય, બિઝનેસ હોય, જોબ હોય યા ન્યૂઝ હોય. ભવ્ય નાના મોટા બધા બિઝનેસમાં અત્યારે કન્ફ્યુઝનમાં છે. એન્ટરટેનમેન્ટમાં તો આવી ગયું, બિઝનેસમાં પણ એઆઈ આવી રહ્યું છે. તો શું આ રિયલમાં હેલ્પફુલ છે યા ખાલી હાઈપ જ છે? સો ફર્સ્ટ ઓફ ઓલ હર્ષ, યુ આર કમ્પ્લીટલી રાઈટ કે જ્યાં જોઈએ ત્યાં વી કેન સી એઆઈ એન્ડ એઆઈ. વેરી રાઇટલી સેડ. સો જે તે હાઈપની વાત કરી કે ઇઝ ઇટ રિયલી હાઈપ? સો ડેફિનેટલી હાઈપ નથી. ઓકે, રાઈટ. સો ઘણીવાર હું તું તો હાઈપ કેસ, મેં તો એવું પણ સાંભળ્યું છે કે એઆઈ ઇઝ અ ટ્રેન્ડ. ઓકે, રાઈટ. સો ટ્રેન્ડ શું હોય ભાઈ કે ભાઈ આપણે ફોર એક્ઝામ્પલ કપડાનો ટ્રેન્ડ આવ્યો અને ચાલ્યો ગયો, બટ એઆઈ કોઈ ટ્રેન્ડ નથી. એઆઈ ઇઝ હિયર ટુ સ્ટે. આ તો જસ્ટ સ્ટાર્ટિંગ છે. સો વિથ ટાઈમ એવો પણ ધીરે ધીરે હવે ટાઈમ આવશે વિથ ઇન કમિંગ યર્સ, એવું પણ થશે કે એઆઈ લિટરલી હ્યુમન ઇમોશન્સ કઈ રીતે હ્યુમન રિએક્ટ કરે એ રીતે રિએક્ટ કરવાનું ચાલુ કરશે. સો એઆઈ ઇઝ ગોઈંગ ટુ બી ઓન અનધર હાઇટ્સ ઓનલી after some time, some years, few years, right? So એઆઈ એક સિમ્પલ, અગર આપણે નાની એક કહેવાય ને કે લાઈનમાં કહું કે એઆઈ વોટ ઇઝ એઆઈ, તો એઆઈ સમથિંગ વિથ થિંગ્સ વેરી ફાસ્ટ. ઓકે, એક્સ્ટ્રીમ ફાસ્ટ વિચારી શકે છે. બરોબર છે. દેટ હ્યુમન કેન નોટ. ઓકે, રાઈટ. સો ડેફિનેટલી એઆઈ હાઈપ નથી. અને બિઝનેસીસમાં પણ જેમ તું પૂછે છે કે ભાઈ ખાલી એન્ટરટેનમેન્ટ માટે, નો, ડેફિનેટલી બિઝનેસ માટે પણ એઆઈ ઇઝ વેરી યુઝફુલ. ઓકે, સો યસ, હાઈપ નથી. દેટ ઇઝ ફોર શ્યોર. ઓકે. તો આ લોંગ જર્નીની વાત થાય છે કે ભાઈ ડેફિનેટલી આવ્યું છે, રહેશે અને લોંગ ટાઈમ સુધી કન્ટિન્યુ થશે. ઇટ વિલ ગોઈંગ ટુ બી પાર્ટ ઓફ આવર લાઈફ. ઓકે, મતલબ એના વગર આપણી એવું કહી શકીએ કે લાઈફ કદાચ ઇમ્પોસિબલ થઈ જશે ઇન કમિંગ યર્સ. શું વાત છે? ફોર શ્યોર, ફોર શ્યોર. મોસ્ટ પીપલ થિંક એઆઈ ઇઝ ઇક્વલ ટુ ટેક પીપલ. શું રિયલમાં ટ્રુ છે? બિલકુલ નહીં. તો પછી નોટ એટ ઓલ. બીકોઝ એ કહેવાય ને ખાલી મિથ, હું કહી શકું કે એક મિથ છે કે એઆઈ જસ્ટ ટેક પીપલ માટે છે. કેમ? કારણ કે આઈ ફીલ, મને મારા મતે એઆઈ શું છે, એઆઈ ઇઝ ફોર એવરીવન કે જે પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરી શકે છે. બરોબર. સો ઇફ યુ કેન આઈડેન્ટિફાઈ પ્રોબ્લેમ્સ, ફોર એક્ઝામ્પલ હવે બિઝનેસની વાત કરીએ તો તમારા બિઝનેસમાં શું કઈ પણ નાનો પ્રોબ્લેમ હોઈ શકે. બરોબર. કે ફોર એક્ઝામ્પલ તમારો બિલિંગમાં ટાઈમ બહુ વધારે જાય છે એઝ અ ઓનર. સો એમાં આપણે વિચારી શકીએ કે ભાઈ આ પ્રોબ્લેમ છે તો એને હું સોલ્વ કરવા માટે એઆઈ ને કઈ રીતે ઇન્ફ્યુઝ કરું. ઓકે. સો એવું કહી શકાય કે જ્યાં જ્યાં પણ પ્રોબ્લેમ્સ છે, ઇફ યુ કેન આઈડેન્ટિફાઈ ઇટ, તો એઆઈ તમારા માટે છે એન્ડ નોટ ફોર ટેક પીપલ્સ ઓનલી. તો ધેન એઆઈ એકચ્યુઅલી સોલ્વ શું કરે છે લોકો માટે? ઓકે. સો એકદમ સિમ્પલી અગર હું તમને કહું, આપણે જેમ પહેલા પણ વાત કરી, એઆઈ થિંગ્સ વેરી ફાસ્ટ. ઓકે, રાઈટ. સો ઘણીવાર એઝ અ બિઝનેસ ઓનર શું થતું હોય કે મારી પાસે ઘણા બધા ઓપ્શન્સ છે. બરોબર. રાઈટ. પણ ડિસિઝન્સ હું કઈ રીતે લઉં? હા, લાઈક કીપિંગ ઇન માઇન્ડ કે ભાઈ આટલા બધા ઓપ્શન્સ છે મારી પાસે, પણ મારી સિચ્યુએશન માટે કયો ઓપ્શન રેલેવન્ટ છે. રાઈટ. તો અત્યાર સુધી આપણે શું હોય કે ગટ ફિલિંગ પર જતા હોઈએ મોસ્ટલી. લાઈક બધા બિઝનેસમેન એ રીતે જતા. તમે પણ એક બિઝનેસ ઓનર છો, રાઈટ? સો આપણે મોસ્ટલી ગટ ફિલિંગ પર જઈએ. સો અહીંયા એઆઈ નો પાર્ટ કઈ રીતે આવી શકે કે ધ ઓપ્શન્સ યુ આર હેવિંગ એ તમે એઆઈ ને સમજાવી શકો એન્ડ તમારી સિચ્યુએશન શું છે ધેટ ઓલ્સો યુ કેન મેક એઆઈ અન્ડરસ્ટેન્ડ. અને એઆઈ કેન ગીવ યુ ક્લેરિટી ફોર શ્યોર. ઓકે. એ તમને એક બેટર અન્ડરસ્ટેન્ડિંગ આપશે, બેટર ડિસિઝન મેકિંગમાં હેલ્પ કરશે. બરોબર. સો એઆઈ કેન થિંક વેરી ફાસ્ટ. ઓકે. રાઈટ. ડિસિઝન ફટીગ જે કહેવાય એ તમારું ઓછું ડેફિનેટલી કરી શકે છે. ઓકે. રાઈટ. ધેન થર્ડ, અગર હું તમને કહું કે ઘણી બધી યાર બિઝનેસ ઓનર્સ નું જોતો હોઉં કે જે મારા બી ક્લાયન્ટ્સ હોય તો એ રિપીટેટિવ ટાસ્ક જે કહેવાય ને કે રોજે એકને એક ટાસ્ક ની પાછળ ટાઈમ એફર્ટ્સ આપ્યા કરે, રાઈટ. બિંગ અ બિઝનેસ ઓનર, તો કોઈ પણ રિપીટેટિવ ટાસ્ક ને એકદમ મિનિમલ કરવા માટે, રાઈટ, કાં પછી તમારો એક એફર્ટ્સ એકદમ ઝીરો બી કરી શકે વિથ ધ યુઝ ઓફ એઆઈ. ઓકે. રાઈટ. સો એઆઈ કેન સોલ્વ મેની થિંગ્સ આઈ ફીલ. સો ઘણા બધા ફિલ્ડ્સ છે જ્યાં તમે એઆઈ નો યુઝ કરી શકો છો. ઓકે. રાઈટ. સો યસ, એઆઈ કેન સોલ્વ મેની થિંગ્સ ઇન ટર્મ્સ ઓફ બિઝનેસ. એ બિઝનેસ સોલ્વ ની તો આપણે વાત કરીએ જ છે ત્યારે, પણ બિઝનેસ સિવાય ઘણી બધી વસ્તુ એવી હોય છે કે જે ડેઈલી રૂટીનમાં આવતી હોય છે. સાચી વાત છે. તો એના રિલેટેડ કોઈ સોલ્યુશન છે તમારી પાસે? ડેફિનેટલી આપણે સિચ્યુએશન ટુ સિચ્યુએશન વી કેન સી કે ભાઈ આ સિચ્યુએશનમાં આપણે શું કરી શકીએ. હું 3-4 સિચ્યુએશન બોલીશ, એના કોઈ સોલ્યુશન હોય તમારા વ્યુઅર્સ ને કામ આવી શકે. ડેફિનેટલી આઈ ટ્રાય. ટાઈપ કરવું છે
યાદ છે પણ ટાઈપ કરવાનો કંટાળો આવે છે, હમ. તો શું કરવાનું? અચ્છા, એટલે તમે બહુ પેલું, મને એવું લાગે સુરતીઝ માટે બહુ રેલેવન્ટ ક્વેશ્ચન પૂછી લીધો, બીકોઝ બીંગ સુરતીઝ આપણે બહુ લેઝી છીએ, રાઈટ? સો યસ, હા યસ, તો ઇફ યુ વોન્ટ ટુ ટાઈપ મતલબ પણ તમને કંટાળો આવે છે લખવાનો, તો દેર ઇઝ ધીસ ટૂલ નેમ વિસ્પર ફ્લો. ઓકે, સો વિસ્પર ફ્લોમાં એકદમ સિમ્પલી તમે શું કરી શકો, યુ જસ્ટ નીડ ટુ ક્લિક વન કી, અને તમે જેટલું પણ તમારે લખવું છે, ફોર એક્ઝામ્પલ યુ વોન્ટ ટુ રાઇટ 2-3 બિગ પેરાગ્રાફ્સ, તો તમે જસ્ટ બોલી દો ઓકે, કોઈ પણ લેંગ્વેજ. ફોર એક્ઝામ્પલ તમારે ગુજરાતીમાં લખવું છે તો તમે ગુજરાતીમાં બોલો, ઇંગ્લિશમાં લખવું છે તો ઇંગ્લિશમાં બોલો, એન્ડ એઆઈ વિલ રાઇટ ઇટ ફોર યુ. વિસ્પર ફ્લો વિલ રાઇટ ઇટ ફોર યુ. ઓકે. સો મને ગીતના વર્ડિંગ્સ યાદ છે, ગીત બનાવવું છે, ઓકે તો એનો સોલ્યુશન? ઓકે, સો યુ વોન્ટ ટુ મેક મ્યુઝિક, બરાબર. ડેફિનેટલી આ પણ બની શકે. તો મ્યુઝિકમાં બી બહુ ઇન્ટરેસ્ટિંગ છે એકચ્યુઅલી. તમારો મૂડ શું છે, ઓકે, કે તમને એકદમ હેપી ફીલ થાય છે, બટ યુ વોન્ટ ટુ ક્રિએટ સમથિંગ ઓફ યોર ઓન. તમને એવી પેલું કહેવાય ને અંદરથી જિજ્ઞાસા છે કે ભાઈ મને મારું પોતાનું મ્યુઝિક બનાવવું. મારે ઘણીવાર થતું હોય છે. હા, તો એ કેસમાં તમે આઈ વુડ રેકમેન્ડ સુનો કરીને ઓકે, એક એઆઈ નું મોડેલ છે ધેટ યુ કેન યુઝ. એમાં તમે લિરિક્સ આપી શકો, તમારો મૂડ શું છે એ તમે લખી શકો, ઓકે, કે તમને એકદમ જોલી મ્યુઝિક જોઈએ છે, ઢોલ જોઈએ છે, ઓકે. સો એ તમને એકદમ સુપર એકદમ મ્યુઝિક અને સોંગ બનાવીને આપશે. તો પછી મારે આની જિંગલ્સ બનાવી છે મારા પોડકાસ્ટ. ડેફિનેટલી, વાય નોટ, લેટ્સ ડુ ઇટ. ઓકે. કોર્પોરેટ લેવલમાં છે ને સવારથી સાંજ ક્યાંક ને ક્યાંક લોકોની ઝૂમ મીટિંગ આવતી હોય છે. ટ્રુ. હવે ઘણીવાર એવું થાય છે, કંપની વતી જ કોઈ ક્લાયન્ટ પાસે બેઠા હોય છે, પણ ઝૂમ મીટિંગ બી અટેન્ડ કરવાની છે. અટેન્ડ કરવામાં હોય શું છે, ખાલી એને એની સમરી સાંભળવાની છે કે ભાઈ આ નવું લાવ્યા છે કે આ ચેન્જીસ આવ્યું છે કે. તો એવું કોઈ સોલ્યુશન છે કે મારા વતી કોઈ મીટિંગ બી અટેન્ડ કરી લે, વિડીયો મીટિંગ, અને મને એની સમરી પણ મળી જાય એન્ડ ઓફ ધ ડે? રાઈટ. સો ડેફિનેટલી આ પ્રોબ્લેમનું પણ સોલ્યુશન એઆઈ થી તમે કરી શકો છો. ઓકે, સો તમારા વતી નોટ હ્યુમન બટ એઆઈ મીટિંગ અટેન્ડ કરશે. ઓકે, સો એ આખા ટાઈમ સ્ટેમ્પ તમને આપશે કે આ ટાઈમે આ સમરી હતી, આ ટાઈમે આ સમરી હતી. તો ડેફિનેટલી તમે જે કહો છો એ કેસમાં બહુ રેલેવન્ટ એઆઈ છે. ધેટ ઇઝ એઆઈ કોલ્ડ ફાયરફ્લાઈઝ. ઓકે, સો યુ કેન યુઝ ધીસ, અને આ યુઝ કરીને તમે આખા મીટિંગ તમે અટેન્ડ નથી કરતા, તમારા વતી એ અટેન્ડ કરશે, અને એ તમને આખી સમરી બનાવીને આપશે કે આ ટાઈમે હોસ્ટ આ બોલ્યું અને એની સામે આ રિએક્શન આવ્યું હતું. ઓકે. સો યુ વિલ ગેટ એવરીથિંગ. તમને એવું પેલું કહે ને ફોમો નહીં થાય સમજી ગયો. કે ભાઈ મેં મીટિંગ મિસ કરી તો કઈ મિસ નથી, તો યુ વિલ નોટ મિસ એનીથિંગ યુઝિંગ ધીસ. કોર્પોરેટ લેવલમાં બહુ હડકંપ આવી જશે આમાં. ડેફિનેટલી આવી શકે છે યાર, કેમ કે વિડીયો તો ઓફ જ હોય છે. 100%. અટેન્ડ કરે તો અને પીપલ આર લેઝી. મતલબ મેં જો જે મીટિંગ અટેન્ડ કરવાની બધાને બહુ જોર આવતો હોય, તો કરો યુઝ. નવું સ્ટાર્ટઅપ છે અથવા મારો એક્ઝિસ્ટિંગ બિઝનેસ છે, પણ મારી વેબસાઇટ નથી, મને કોડિંગ આવડતું નથી, તો 10-15 મિનિટ 20 મિનિટની અંદર મારી વેબસાઇટ બનાવી છે, તો એવું પોસિબલ છે? ડેફિનેટલી આ તો બહુ જ મતલબ ટ્રેન્ડિંગ અને ઇઝી વસ્તુ છે. ઓકે, સો યુ જસ્ટ નીડ ટુ તમારો જે બિઝનેસ છે એની ડિટેલ્સ તમે આપો, ઓકે, તમને તમારા બિઝનેસ માટે કયા કલર્સ રેલેવન્ટ છે એ આપો, ઓકે, તમારા લોગો હોય તો લોગો એમાં તમે આપી દો, ઓકે, અને તમારી કોઈ ઈચ્છા છે કે આવું દેખાવું જોઈએ એ તમે આપી દો, કોઈ રેફરન્સ વેબસાઇટ છે તો એ આપી દો. આ બધું આપશો ને તમે તો એક લવેબલ કરીને એઆઈ ટૂલ છે ઓકે, ધેટ યુ કેન યુઝ. એ તમને આખી વેબસાઇટ વિધિન 10-15-20 મિનિટ્સ આપી દેશે બનાવીને. ઓકે, અને એવું નહીં કે જસ્ટ પેલું કહેવાય ને કે બનાવીને આપી દીધું. ઇટ વિલ મેક સમથિંગ જે તમે લિટરલી યુ વિલ બી શોક્ડ ટુ નો, બીકોઝ વી હેવ ટ્રાઈડ ઇટ. શું અમે અમારી કંપનીની વેબસાઇટ બનાવી છે સ્ટાર્ટિંગમાં. ઓકે, સો અમે પોતે પણ બનાવી ચૂક્યા છીએ, એન્ડ વી હેવ યુઝડ ઇટ, બટ ઇટ ગિવ્સ અમેઝિંગ રિઝલ્ટ. આઈ કેન સે ફોર શ્યોર. હેલો એવરીવન, હું હર્ષ વોરા. ચાલો આપણે વાતો કરીએ. મારા પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. વાતો પરથી તમને એવું લાગતું હશે કે આ ભાઈ કોઈ એઆઈ અથવા ટેક પર્સન લાગે છે, પણ આ કોઈ એઆઈ પર્સન નથી, નથી કોઈ કોડિંગ માસ્ટર. આ છે ભવ્ય મહેતા, બાય પ્રોફેશન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. એમને એમના ક્લાયન્ટ અથવા એમની રૂટીન લાઈફમાં જે પ્રોબ્લેમ જોયા, પ્રોબ્લેમ ગોતી, એનું સોલ્યુશન એઆઈ થી કેવી રીતે કર્યું એ આપણી સાથે શેર કરવાના છે. વેલકમ ટુ અવર શો. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. તું ડેલી રૂટીનમાં ઘણી બધા બિઝનેસથી ડીલ કરે છે, બિઝનેસ ઓનરથી ડીલ કરે છે, તો રિયલ પેઇન ક્યાં છે? ઓકે, સો તમે પણ બિઝનેસ ઓનર જ છો, રાઈટ? સો લેટ મી આસ્ક યુ વન ક્વેશ્ચન. અગર હું તમને બે ઓપ્શન આપું, હા, બિંગ અ બિઝનેસ ઓનર, તમે શું ચૂઝ કરશો? તમે મને પહેલા કહો. સો આ તમે આન્સર આપશો એના પરથી હું તમને બેટર વેમાં અન્ડરસ્ટેન્ડ કરાવી શકીશ. ઓકે, સો યુ આર હેવિંગ ટુ ઓપ્શન્સ. એક ઓપ્શન એ છે કે બિંગ બિઝનેસ ઓનર તમે એ વસ્તુ પર ફોકસ કરો
કે જેમાં તમે કસ્ટમર્સને શું કહેવાય એક્વિઝિશનમાં ધ્યાન આપો, રાઈટ રાઈટ, અને સ્ટ્રેટેજીસ બનાવવા ધ્યાન આપો ઓકે અને એક્ઝિક્યુશનમાં ધ્યાન આપો. ધેટ ઇઝ ફર્સ્ટ ઓપ્શન. ઓકે એમાં તમારો વધારે ટાઈમ કન્ઝ્યુમ થવો જોઈએ, એ તમે એક્સેપ્ટ કરશો. કે સેકન્ડ ઓપ્શન એ છે કે તમારા ઓપરેશન્સ, ઓકે કે બિલિંગ છે, કે અકાઉન્ટિંગ છે, કે પેમેન્ટ આવ્યું કે નહીં આવ્યું, એમાં વધારે તમે ધ્યાન આપશો. સો બિંગ બિઝનેસ ઓનર ગ્રોથ પર્સપેક્ટિવથી ઇફ યુ થિંક, તો વોટ યુ વિલ ચૂઝ? ઓપ્શન 1 ડેફિનેટલી. ઓપ્શન 1, રાઈટ રાઈટ? ઓલામાં ક્લેરિકલ કામ કરીને મારો ટાઈમ બગાડવામાં મતલબ નથી. સો વોટ આઈ હેવ સીન, મતલબ જે સ્મોલ અને મિડ સાઇઝ બિઝનેસીસ છે એમાં બહુ કોમન પેલું કહેવાય ને પ્રોબ્લેમ છે રાઈટ નાઉ, Okay. કે ઓનર્સ જે છે, જેમ તમે કીધું ફર્સ્ટ ઓપ્શન યુ વિલ ચૂઝ, રાઈટ રાઈટ? ગ્રોથ પર્સપેક્ટિવથી આપણા માટે શું ઇમ્પોર્ટન્ટ છે કે સ્ટ્રેટેજીસમાં ધ્યાન આપીએ, હા રાઈટ? કે પછી આપણે જે કસ્ટમર એક્વિઝિશન છે એનામાં ધ્યાન આપીએ. હા ત્યાંથી Rather than- ઇન્કમ થવાની છે ને. એક્ઝેક્ટલી. તો ઓપરેશનલ વસ્તુમાં જો વધારે ધ્યાન જાય છે મારું, તો એનો મતલબ એ છે કે મારો જે ગ્રોથ વાળો ટાઈમ છે, કે જે મારા એફર્ટ્સ જ્યાં લાગવા જોઈએ ત્યાં નહીં લાગીને ક્લેરિકલ વસ્તુમાં ટાઈમ જાય છે, Right. રાઈટ? સો રાઈટ નાઉ શું થાય છે, સ્મોલ અને મિડ સાઇઝ બિઝનેસ ઓનર્સ છે એનું હાઈએસ્ટ જે પેલું કહે ને રિયલ પેઇન પોઈન્ટ આ જ છે, દે આર ફોકસિંગ મોર ઓન ઓપરેશનલ પાર્ટ, રાઈટ રાઈટ? એ લોકો બિલિંગમાં, અકાઉન્ટિંગમાં, કે પછી પેમેન્ટ આવ્યું ગયું, રાઈટ એ બધામાં એટલા ઇન્વોલ્વ થઈ ગયા છે ને રાઈટ કે એમનો ટાઈમ એફર્ટ્સ બધું આમાં જ ચાલ્યો જાય છે. રાઈટ શું જે તમે પૂછી રહ્યા છો કે રિયલ પેઇન પોઈન્ટ અત્યારે બિઝનેસ સ્મોલ અને મિડ સાઇઝમાં શું છે, તો આઈ ફીલ કે અત્યારે આ પેઇન પોઈન્ટ બહુ મોટો છે, રાઈટ. રાઈટ? તો આના રિલેટેડ કોઈ એક્ઝામ્પલ, રિયલ એક્ઝામ્પલ તમારા અત્યાર સુધી થયું હોય, એનું સોલ્યુશન તમે આપ્યું હોય? રાઈટ. સો ડેફિનેટલી. સો દેર ઇઝ ધીસ વન ઓફ આર ક્લાયન્ટ્સ, એ શું કરે છે, પેટ્રોલ પંપ, હી ઓન્સ લાઈક 3-4 પેટ્રોલ પંપ્સ. ઓકે તો મતલબ 5-7 મહિના પહેલાની જ વાત છે. તો એમાં શું થયું કે યુ નો રાઈટ કે પેટ્રોલ પંપમાં કઈ રીતે પેમેન્ટ આવે, દેર આર 3-4 મોડ્સ ઓફ પેમેન્ટ, કે કેશમાં પેમેન્ટ આવતું હોય, યુપીઆઈ થી બી કે યુપીઆઈ થી આવતું હોય, Credit card, ક્રેડિટ ડેબિટ કાર્ડ થી આવતું હોય. અને ફોર એક્ઝામ્પલ કોઈ કંપની ઇન્ડિયન ઓઇલ નું પેટ્રોલ પંપ છે, તો એ લોકો પોતાનું પણ કાર્ડ આપતા હોય કે હા. ક્રેડિટ ડેબિટ કાર્ડ જેવું છે, ફ્લિટ કાર્ડ, કોઈકમાં ફ્લિટ કાર્ડ કહેવાય, કોઈમાં કઈ બીજું કાર્ડનું નામ આપ્યું. બરાબર તો આ 4-5 મોડ્સ ઓફ પેમેન્ટ છે. તો અમારા ક્લાયન્ટમાં શું થયું, એમને પ્રોબ્લેમ કે ફ્લિટ કાર્ડ જે હતું ને એમનું, તો એમનું શું થતું હતું, કસ્ટમર આવીને સ્વાઇપ કરીને જતા હતા, બરાબર બટ એ જે પૈસા છે જનરલી ફ્લિટ કાર્ડ કઈ રીતે વર્ક કરે કે સ્વાઇપ કરે ને તો ઓનરના અકાઉન્ટમાં ડાયરેક્ટ પૈસા નહીં જાય, તો એ જે કંપની છે ઇન્ડિયન ઓઇલ એના અકાઉન્ટમાં જાય પૈસા, અને ઇન્ડિયન ઓઇલ બી છે એ ઓનરને પૈસા આપશે નહીં. ઓકે એ શું કરશે કે જે પેટ્રોલ પરચેસ કરે છે ઓનર, એના અગેન્સ્ટ જમા કરી દેશે. ઓકે એટલે મતલબ પરચેસ ની સામે સેટ ઓફ થાય. એક્ઝેક્ટલી. એટલે એમને એનકેશ નહીં થાય, ઓકે બટ એની સામે જમા થઈ જશે. તો આને મેનેજ ઘણું કરવું પડતું હશે કે Yes. પૈસા આવ્યા ગયા. એક્ઝેક્ટલી. તો હવે આમાં શું પ્રોબ્લેમ થયો કે બધા એમના જે કસ્ટમર્સ પેટ્રોલ અને ડીઝલ લઈને જતા હતા, રાઈટ, ઓનરના પેટ્રોલ પંપથી, તો ફ્લિટ કાર્ડ સ્વાઇપ કરી દે 3-4 મંથ સુધી, એ રીતના સ્વાઇપ થયા, અને 3-4 મંથ પછી ઓનરને ખબર પડી કે એમના મશીનમાં ગ્લિચ હતું કઈ. અરે તો શું થયું કે એ જે પેમેન્ટ છે ના તો કંપનીને મળ્યું, ઓકે અને કંપનીને નહીં મળ્યું એટલે ડેફિનેટલી કંપની આપણામાં જમા નહીં કર્યા. રાઈટ સો ઓનરને આ વસ્તુ 3-4 મંથ્સ પછી ખબર પડી, અને ઇટ વોઝ પેમેન્ટ ઓફ અરાઉન્ડ 25 to 30 lakhs. હ્યુજ લોસ થયો છે. સો આ જ્યારે થયું, તમે જેમ કે લોસ થયો, રાઈટ? સો એમને ત્યારે અમને બિંગ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ એમને શું કર્યું કે અમારી પાસે આવ્યા ને એમને બસ અમને નોર્મલી કીધું કે સર આપણે આ પ્રોબ્લેમ અત્યારે થયો છે, સો ઇઝ ધેર સમથિંગ તમે એવું કંઈ અમારા માટે પ્રિપેર કરીને આપશો. એટલે તમે ઇન શોર્ટ અમારી પાસે પેમેન્ટ મેનેજમેન્ટ કરાવવા માંગતા હતા, ઓકે કે ભાઈ અમને એ ટ્રેક કરવું છે કે અમારું કેશનું જે છે એ ડે એન્ડમાં બરાબર હોવું જોઈએ, પછી અમારા જે કાર્ડ સેટલમેન્ટ થાય છે રાઈટ એ અમને ટાઈમલી એનું પેમેન્ટ કઈ, ફોર એક્ઝામ્પલ આ 7 તારીખ છે, તો બરાબર 7 તારીખનું સેટલમેન્ટ જે 8 તારીખે પડતું હોય તેનું પેમેન્ટ મને 9-10 તારીખ સુધી મળી જવું જોઈએ. રાઈટ તો એ મળે છે કે નથી મળતું, ડે વાઇઝ એમને બધું ટ્રેક કરવું હતું, ઓકે જેથી આ પ્રોબ્લેમ પાછો નહીં થાય. Right. તો અમે ડેફિનેટલી અમે કામ કરવાનું ચાલુ કર્યું. સો ફર્સ્ટ 2-3 મંથ્સ અમે કઈ રીતે કામ કર્યું, લિટરલી લાઈક અમે મેન્યુઅલી કામ ચાલુ કર્યું. ઓહ સો વોટ વી વર ડુઈંગ, અમે એમાં એક પીડીએફ માંથી એમના રોજની શિફ્ટ રિપોર્ટ આવતો, રોજનો રિપોર્ટ આપતા એ લોકો અમને ડે એન્ડમાં, અને અમે શું કરતા એક ફિગર મેન્યુઅલી જોતા, એને એક્સેલ શીટમાં નાખતા, ઓકે રાઈટ? એવી રીતે એવા મતલબ તમે સમજો કે અરાઉન્ડ 25-30 ફિગર્સ મારે રોજના મેન્યુઅલી જોવાના અને એક્સેલમાં નાખવાના. બરાબર ધેટ વી વર ડુઈંગ. અને એના પછી બી તમે સમજો હ્યુમન એરર્સના ચાન્સીસ ઓલવેઝ હોય જ. સો આફ્ટર 2-3 મંથ શું થયું કે આ રિપીટેટિવ કરીને અમને એવું લાગ્યું કે ભાઈ
કઈ વર્થ નથી એટલું એકને એક કામ માટે આપણે એફર્ટ્સ નાખીએ એના પછી બી એરર્સના ચાન્સીસ વધારે છે. સો અમે એવું વિચાર્યું કે લેટ જસ્ટ ટ્રાય સમથિંગ એઆઈ, જે આપણે પહેલા વાત કરી, જેમ તમે કઈ રીતે ક્યુરિયોસિટીથી મને પૂછો છો, ત્યારે અમે પણ એટલા ક્યુરિયસ હતા કે ભાઈ બરોબર. કઈ રીતે આને સોલ્વ કરીએ, એટલું મેન્યુઅલી કરશું કેટલો ટાઈમ વેસ્ટ થાય છે. રાઈટ. સો અમે શું કર્યું કે અમે અમુક એઆઈ મોડેલ્સ ટ્રાય કરવાનું ચાલુ કર્યા. તો અમે શું કર્યું કે જેમ મેં પહેલા કીધું કે એઆઈ ઇઝ ફોર સમવન કે જે પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરી શકે, રાઈટ? તો આ એક પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ થઈ ગયો કે આ પ્રોબ્લેમ વી આર ફેસિંગ. બરોબર. તો મેં આખું એઆઈ ને સમજાવ્યું, લાઈક અલગ અલગ મોડેલ હતા ઘણા બધા, કે ચેટ જીપીટી ને સમજાવ્યું, કે ક્લોડ કરીને છે એને સમજાવ્યું, પરપ્લેક્સિટી ને સમજાવ્યું. ઓકે. તો દેટ ડિપેન્ડ્સ, એ કઈ મેટર નથી કરતું. મેટર ઇઝ કે અમે આખો પ્રોબ્લેમ સમજાવ્યો અને એઆઈ અમને આખો એક વર્કફ્લો બનાવી નાખ્યો. ઓકે. સો એ વર્કફ્લો યુઝ કરીને અમે શું કર્યું, જેવું એ વર્કફ્લો અમે એક્ઝિક્યુટ કર્યું તેના પછી અમે આજે મેન્યુઅલી મેં તમને આખી પ્રોસેસ કીધી, એમાં સિમ્પલી અમે શું કરવા લાગ્યા કે એ જે પીડીએફ આવતી એને અમે એક ફોલ્ડરમાં નાખતા, અને જેવી એ ફોલ્ડરમાં હિટ થાય પીડીએફ, ઓકે. એ ઓટોમેટિકલી આખું જે અમે બનાવેલું હતું એનાથી ફિગર્સ ઓટોમેટિકલી ફેચ થશે. એ અમારી જે રેલેવન્ટ શીટ છે એમાં ચાલ્યા જશે, અને એ શીટ પરથી અમે ઓનરને ડેશબોર્ડ બનાવીને આપ્યો. એટલે આખી પ્રોસેસને બાયપાસ જ કરી. બાયપાસ. અમારો હવે આમાં ઝીરો એફર્ટ્સ. ઓકે. સો અમે ડેશબોર્ડ બનાવીને આપી દીધો. સો ડે એન્ડમાં જે ઓનરની રિક્વાયરમેન્ટ હતી કે ડે એન્ડમાં મને ખબર પડવી જોઈએ કે મારું કાર્ડ સેટલમેન્ટ છે એ બરાબર થાય છે કે નથી થતું, કેશ જે મારી પાસે છે ડે એન્ડમાં એ બરાબર છે કે નહીં, ઓકે. કે આજે એટલું સેલ થયું તો એની સામે કાર્ડ સેલ એટલું થયું છે, કેશ એટલું થયું છે, આ એટલું થયું છે, એની સામે એટલા સેટલમેન્ટ પડે છે કે નહીં, પડે છે તો એના પૈસા બરાબર આવે છે કે નહીં. ઓકે. સો એવરીથિંગ, ઓનરને જે 5-7 વસ્તુ જોવી હતી ને એ અમને એમને મોબાઈલમાં એક સ્ક્રીનમાં આપી દીધી. એમને કોઈ લેપટોપની જરૂર નથી, કઈ જ જરૂર નથી. બરાબર. એમને ખાલી ડે એન્ડમાં એક લિંક ક્લિક કરવાની અને એમને બધું રિફ્રેશ થઈને મળી જશે. ઓકે. સો ધીસ ઇઝ વન ઓફ ધી પ્રોબ્લેમ જે અમે સોલ્વ કર્યો અમારા ક્લાયન્ટ માટે. બરાબર. સો ધીસ ઇઝ જસ્ટ વન એક્ઝામ્પલ. આપણે જે વાત કરીએ છીએ કે સ્મોલ અને મિડ સાઇઝ બિઝનેસીસના પ્રોબ્લેમ્સ ઓકે. હાઉ વી કેન સોલ્વ, તો ધીસ ઇઝ ધી ઓનલી વે આપણે સોલ્વ કરી શકીએ છીએ. બરાબર. બીકોઝ ઘણા બધા બિઝનેસ ઓનર આઈ હેવ સીન કે એ લોકો એવું વિચારે છે કે ભાઈ એઆઈ અમારા માટે નથી. હા, હું પણ એવું જ વિચારું છું કે Right? મારા માટે So, અમે પણ એવું જ વિચારતા હતા, લાઈક એમાં કોઈ પેલું નથી કે ભાઈ તમે એવું વિચાર, અમે પણ એવું જ વિચારતા હતા કે બીઈંગ સીએ અમે શું કરશું ભાઈ, હવે અમે તો ઠીક છે કમ્પ્લાયન્સ અમારું કામ છે, બરાબર. ઠીક છે કોઈ એડવાઇસ લેવા આવશે ટેક્સ એડવાઇઝ તે અમારું કામ છે, બરાબર. આપણે અમારું કામ નથી એઆઈ ને બધું યુઝ કરીને ને બધું સોલ્યુશન લાવવાનું. બરાબર. બટ વન્સ વી એપ્લાઇડ પછી અમને ખબર પડી ભાઈ આના યુઝ કેસીસ અમારા ક્લાયન્ટના બેટરમેન્ટ માટે અમે કઈ રીતે યુઝ કરી શકીએ. બરાબર. સ્મોલ બિઝનેસના સોલ્યુશનની તો વાત કરી, પણ અત્યારનો જે યંગસ્ટર છે હમ. તે એઆઈ થી શું કરી શકે એવું લાગે? રાઈટ. સો મેની થિંગ્સ, આઈ કેન સે મેની થિંગ્સ. આપણે ઓલરેડી ઘણા બધા ટૂલ્સ, તમે પૂછ્યું મને કે સોંગ બનાવવું છે કે ટાઈપિંગ કરવું છે કે વેબસાઇટ બનાવવી છે, આ બધું તો રેલેવન્ટ છે જ યંગસ્ટર્સ માટે પણ. Right. બટ આઈ ફીલ એઆઈ ઇઝ પેલું કહેવાય દરિયો, ઓકે. right? So I feel being youngster, being you are ambitious, right, in life, but હવે બધા youngsters ને કેવું છે, with small efforts or with કે minimal efforts they want to Maximum make something result. અને maximize their efforts, right, ઓછા ટાઈમમાં. Right. તો એમના માટે તો એક પેલું કહેવાય ને કે પેલી સફળતાની ચાવી જેવું કદાચ કોઈ વાર એમને કામ આવી શકે એમ. Right. So I feel being youngster you should sleep AI, you should eat AI and you should drink AI. So this is what I can say. Being youngster, તો તમારા માટે AI is the only thing I can say for sure. Okay. Okay, if you are getting stuck to it now, you would definitely going to get somewhere કે જે તમને બહુ ઓછા એફર્ટ્સ બહુ ઓછા ટાઈમમાં બહુ સારું ગ્રોથ અપાવી શકે છે. Yes. AI is equal to સફળતાની ચાવી યંગસ્ટર માટે. કહી શકીએ યાર, મતલબ Sleep અતિશયોક્તિ, બટ સ્ટીલ કહી શકીએ. Why not? If you use it in a better way. હા, that's the main point. That's the point. ફ્રી અને પેઇડ વર્ઝન હમ. બે વચ્ચેમાં ડિફરન્સ શું છે? હા, એકદમ સિમ્પલ. આપણે મતલબ અગર હું મારા ઓપિનિયનથી કહું તો ફ્રી તમારે ક્યારે કામ આવશે, ઇફ યુ જસ્ટ વોન્ટ ટુ લર્ન. ઓકે. મતલબ તમારે ખાલી તમારો ગોલ શું છે કે મારે થોડું શીખવું છે, Right. ડ્રાફ્ટિંગ કરવું છે કે નાની નાની વસ્તુ, એમ તમારે ખાલી શીખવા માટે ઇફ યુ વોન્ટ ટુ યુઝ એઆઈ તો ફ્રી વર્ઝન્સ ઘણા બધા છે અને ઘણા સારા સારા વર્ઝન્સ છે. Right. એવું નથી કે ફ્રી વર્ઝન છે તમને આઉટપુટ નથી આપતું, હા. બહુ જ બેસ્ટ આઉટપુટ આપે છે. એવું નથી કે પેડમાં અલગ આઉટપુટ આવશે કે ફ્રીમાં અલગ આવશે, ઓકે. આઉટપુટ સેમ જ આવશે. ઓકે. બટ એ તમે ફ્રી ક્યાં સુધી કામ આવશે, જ્યાં સુધી તમારો ગોલ ખાલી શીખવાનો છે. ઓકે. But once you start, using AI for execution, ઓકે. for creating something,
ઓકે. રાઈટ? તો ધીરે ધીરે કેવું થશે કે ફ્રીના પછી લિમિટેશન્સ બી છે હા હોય. કે ભાઈ એક હદ સુધી તમે એને યુઝ કરી કરી શકો, શકીએ. but after that you will have to, if you want to use it for execution creation, તો તમારે પછી પેડ વર્ઝન પર શિફ્ટ થવું જ પડશે. ઓકે. અને એ તમને એવા આઉટપુટ્સ પણ આપશે, રાઈટ. બીકોઝ ફ્રીમાં એક લિમિટ આવી જાય તો આજનું ફોર એક્ઝામ્પલ પતી ગયું તો પછી કન્વર્ઝન તમે આગળ વધારી જ નહીં શકો. ઓકે. જ્યારે આપણે કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરતા હોય તો તમારે એક ક્વેશ્ચન નાખો, એનો સોલ્યુશન મળે પછી તમને કઈ બીજું યાદ આવશે, તમે અગેન એવું કહેશો કે ભાઈ આ પણ વસ્તુ તું કન્સિડર કરજે, બરોબર. આ પણ વસ્તુ તું કન્સિડર કરજે. ઓકે. તો એ ફ્રીમાં પછી લિમિટેશન હોય તો એ તમે નહીં કરી શકો. હા બરોબર છે. સો આવું કહી શકે કે લર્નિંગ માટે ફ્રી અને એક્ઝિક્યુશન અને ક્રિએશન માટે તમારે પેડ પર શિફ્ટ થવું પડશે. ડીપ ડાઇવિંગ કરવું હોય તો પેઇડ વર્ઝનમાં જવું પડશે. એક્ઝેક્ટલી, સિમ્પલ. તમારી આ જે ફિલ્ડ છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની, હમ એઆઈ એમાં શું બદલાવ લાવી શકે? હમ સો બિંગ અ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, આપણે એવું જનરલી મગજમાં વિચારે કે સીએ નામ આવે એટલે જીએસટી, ઇન્કમ ટેક્સ, ઓડિટ આપણે વિચારતા હોઈએ, રાઈટ? ઓકે. સો હું અગર ખાલી આની પર્ટિક્યુલર વાત કરું કમ્પ્લાયન્સ વાળો પાર્ટની, કે કમ્પ્લાયન્સમાં કેટલો ચેન્જ આવશે યુઝિંગ ધીસ થિંગ. સો આઈ ફીલ ઇન નેક્સ્ટ 2-3-4 years એવી વારી આવશે કદાચ 80% કમ્પ્લાયન્સ જે વર્ક છે ને એમાં સીએ ના ઇન્ટરવેન્શનની જરૂરત નહીં પડે. શું વાત? ડેફિનેટલી. સો 80% વર્ક પેલું કઈ ઓટોમેટિક થવા લાગશે. અને એઆઈ એટલું સ્માર્ટ બની જશે ને, મેં તમને પહેલા પણ કીધું કે હ્યુમન ઇમોશન્સ, હા. એઆઈ માં પણ હ્યુમન ઇમોશન્સ કદાચ આવશે ધીરે ધીરે. ઓકે. અત્યારે એટલું એક્યુરેટલી કામ નથી કરતું, કરે છે બટ એટલું એક્યુરેટલી કદાચ તમને નહીં આપતું હોય અત્યારે આઉટપુટ, લર્નિંગ બેઝ પર. બટ with time it is learning like anything, ઓકે. right? So definitely અમારા ફિલ્ડમાં તો કમ્પ્લાયન્સ વર્કમાં આઈ કેન સે કે 80% મેં તમને જેમ કીધું કે એમાં અમારું ઇન્ટરવેન્શન જ ઓછું થઈ જશે. ઓકે. ઇન ટર્મ્સ ઓફ એડવાઇઝરી પણ હું તમને અગર કહું કે ટેક્સ એડવાઇઝરી છે કે આ છે તે છે, તો લોકો એવું કરતા થઈ જશે કે એ લોકો ડાયરેક્ટ સીએ ને નહીં કે ડાયરેક્ટ એમનું જે નોટિસ હશે કે જે પણ હશે એમનો પ્રોબ્લેમ ડાયરેક્ટ એ મોડલને કહેશે અને એ એકદમ પરફેક્ટલી આખું એનું ટેક્સનું અમારું જે બેર એક્ટ કહેવાય ઇન્કમ ટેક્સનું કે જીએસટીનું એ જાતે વાંચશે, એનાલાઇઝ કરીને એટલું પાવરફુલ હશે એ ટાઈમે કદાચ ઓકે. કે એને એ પોતે એડવાઇસ આપતું થઈ ગયું હશે. તો તમારી જે આ પ્રોબ્લેમ આવે છે કે ભાઈ તમારો બિઝનેસ કટ થવાનો છે, તો આની સાથે યુટ્યુબ વાળાનો પણ નહીં થાય? કેમ કે અત્યારે મને કઈ પ્રોબ્લેમ થાય તો હું શું કરું, પહેલા યુટ્યુબમાં સર્ચ કરું, પછી એઆઈ માં જઈશ તો યુટ્યુબ વાળાની બી ઇન્કમ ઓછી થશે. સો ટ્રુ. સો આ વસ્તુ માટે આઈ કેન સે કે if you'll walk or run with AI now, ઓકે. being a chartered accountant, if you are well versed with AI અને તમે AI ને યુઝ કરીને તમારી જો પ્રેક્ટિસ ચલાવો છો, ઓકે. that we are trying to some extent, અત્યારે અમે પણ ટ્રાય કરીએ છીએ કે ક્યાંક ને ક્યાંક અમે એને ઇન્ફ્યુઝ કરીને જ યુઝ કરવાનું ટ્રાય કરીએ. સો વી હેવ ઓલરેડી સ્ટાર્ટેડ યુઝિંગ ઇટ. જો તમે being a chartered accountant અત્યારથી જ યુઝ કરીને એના યુઝ ટુ થઈ જશો, સો આઈ ડોન્ટ ફીલ કે તમને ડ્રોબેક આપશે. ઓકે. એ તમારા માટે કંઈક નવી ઓપોર્ચ્યુનિટી લઈને આવશે. સો એવું થઈ શકે કે કમ્પ્લાયન્સ વર્ક ને બધા મેં તમને જેમ કીધું ટાઈમ અમારો ઓછો થશે, બટ ઇફ વી આર યુઝિંગ ઇટ અલ્ટિમેટલી અમારો ટાઈમ ઓછો થશે. રાઈટ? લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, તમારા વ્યુઅર્સ માટે કોઈ એડવાઇસ? સો એડવાઇસ તો એકદમ મતલબ સિમ્પલ છે કે જે સિનારીઓ અત્યારે છે, હું જે જોઉં છું સ્મોલ બિઝનેસ ઓનર્સ, જે આપણો એકદમ અત્યારે પેલું કહેવાય ને કે ધેટ વી આર, મતલબ આપણને એવું છે કે સ્મોલ અને મિડ સાઇઝ બિઝનેસ ઓનર્સ માટે કઈ રીતે AI, રાઈટ. રાઈટ? સો અત્યારે હું જે જોઉં છું એક્સેપ્ટન્સ નથી, રાઈટ. રાઈટ? એ લોકો શું બોલે છે કે અમને શું કામ આવશે ભાઈ, ડેફિનેટલી. અમારા માટે શું કામનું છે. ડેફિનેટલી. સો આઈ ફીલ એકદમ સિમ્પલ એડવાઇસ નહીં પણ ઇટ્સ કાઇન્ડ ઓફ રિક્વેસ્ટ કે યુ શુડ સ્ટાર્ટ એક્સેપ્ટિંગ ઇટ ફર્સ્ટ. તમે એક્સેપ્ટ કરવાનું ચાલુ કરો કે ના ભાઈ વી કેન સોલ્વ સમથિંગ યુઝિંગ ઇટ, અમારો ટાઈમ અને એફર્ટ્સ વધશે. જો વન્સ એક્સેપ્ટન્સ આવશે એન્ડ યુ વિલ સ્ટાર્ટ યુઝિંગ ઇટ, યુ વિલ ફીલ ધ ડિફરન્સ. ઓકે. સો તમારા જેમ જેમ ટાઈમ અને એફર્ટ સેવ થશે અને એ ટાઈમ અને એફર્ટ્સ તમે બીજી કોઈ જગ્યાએ લગાવશો તો તમારો અલગ લેવલનો ગ્રોથ થઈ શકે છે. ઓકે. સો દેટ ઇઝ વોટ આઈ કેન સે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ હર્ષ. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ. થેન્ક યુ સો મચ. તમને પણ થેન્ક યુ કે અત્યાર સુધી અમારો પોડકાસ્ટ જોયો.